સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે કામરેજ વિધાનસભાની સરદાર એટ ધ રેટ 150 યુનિટી માર્ચ પદયાત્રાને વાલક પાટિયા ખાતેથી પ્રસ્થાન કરાવતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા વાલક પાટિયા લસકાણાથી ડાયમંડનગર પોલીસ ચોકી સુધી 2.5 કિલોમીટરની એકતા પદયાત્રા યોજાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલને સાચી અંજલિ. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દેશની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારની સરદાર એટ ધ રેટ 150 યુનિટી માર્ચ પદયાત્રાને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલક પાટિયા લસકાણાથી ડાયમંડનગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જન જન સુધી પહોંચાડવાની માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે. અનેક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતા નગર કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે. સરદાર એટલે સમરસતા, પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ, સમર્પણ અને રાષ્ટ્રની પ્રથમ ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરુષ હતા. મેયર શ્રી દક્ષેશ મહાવાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે, જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનો છે. આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ. તેના મૂળમાં સરદાર પટેલે એક સૂત્રમાં પરોવેલા તમામ રજવાડાઓનો રાષ્ટ્ર એકતાનો વારસો છે. સરદારની દૂરંદેશી અને અથાગ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે. ત્યારે સરદાર સાહેબના યોગદાનને પ્રત્યેક ભારતવાસી પ્રેરણા લે, તેમના આદર્શ, સિદ્ધાંતો અને સદગુણોને જન જન સુધી પહોંચાડવા માટે સૌને અનુરોધ કર્યો હતો. પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, કોર્પોરેટર સર્વ શ્રી વિપુલ મોવલિયા, રૂતાબેન, સ્વાતિબેન, દર્શિનીબેન કોઠિયા, પ્રાંત અધિકારી વી.કે. પીપળિયા, મામલતદાર અગ્રણી ગૌરવભાઈ, શૈલેષ ઇટાલિયા, પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.